આગળનો અહીંયા પ્રશ્ન છે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. કોઈ વિદ્યુતભારનું તંત્ર આ રીતે આપેલું હોય, ધ્યાન આપજો. આ રીતે વિદ્યુતભારનું તંત્ર હોય. આ એક્સ યામ, આ વાય યામ. XY યામ પદ્ધતિમાં કોઈ વિદ્યુતભાર અહીંયા Q1 છે, એ R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ છે. બરોબર, R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. પછી બીજો વિદ્યુતભાર છે R2, સોરી Q2, અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ છે. અને ત્રીજો છે Q3, એ R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ છે. આ તો અહીંયા જે તંત્ર બન્યું, ત્રણ વિદ્યુતભારોનું તંત્ર જે બને એની સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે. તો કેવી રીતે શોધી શકાય? હવે બરોબર યાદ કરો, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું હતી? આ તંત્રની Q1, Q2 અને Q3 વિદ્યુતભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા આપણે ગણવી છે. એ સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય? તો એના માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ કરવી પડે. શું વ્યાખ્યા હતી? હું તમને ફરીથી એકવાર યાદ કરી દઉં. કોઈ વિદ્યુતભાર Q1 ને, મતલબ Q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે તમે શું કરશો? અહીંયા આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવા માટે પહેલા આ Q1 ને અનંત અંતરેથી લાવશો. ત્રણેય વિદ્યુતભારો પહેલા અનંત અંતરે ધારી લેવાના. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ફરીથી બોલી જવું, પછી આપણે આની ફરીથી ચર્ચા કરીએ. અનંત અંતરેથી કોઈ Q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે એ કાર્ય તે વિદ્યુતભારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. આ વસ્તુ આપણે આગળ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં જોઈ લીધી. બરોબર ને? એટલે આપણે એવું ધારી લો કે ત્રણેય વિદ્યુતભારો અનંત અંતરે છે. પછી શું કરવાનું? તમારે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવા માટે પહેલા Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા લાવવાનું, R1 અંતરે આવેલા બિંદુએ લાવવાનું. એ માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એ શોધી કાઢવાનું. પછી Q2 ને અહીંયા લાવવાનું. Q2 ને લાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એ શોધી કાઢવાનું. અને પછી Q3 ને લાવવાનો, અને Q3 ને લાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એ શોધી કાઢવાનું. ત્રણેય વિદ્યુતભારો આ રીતે અહીંયા આવીને ગોઠવાઈ જાય તો ત્રણેયને લાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડ્યું? એ ત્રણેયનું કાર્ય જે મળે એનો તમે સરવાળો કરી દો. ત્રણેય વિદ્યુતભારને લાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડ્યું એનો તમે સરવાળો કરી દો. એટલે આ તંત્રની ગોઠવણી માટે તમારે કરવું પડતું કુલ કાર્ય મળી જાય. અને એ કાર્ય આ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે આ કાર્યને તમે શું ગણી શકો? સ્થિતિ ઉર્જા. એટલે W બરાબર U થાય. તો એનો મતલબ એવો થયો કે આ ટોપિકની અંદર આપણે દરેક વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવાનું છે એ પહેલા શોધવું પડે. અને પછી ત્રણેય વિદ્યુતભાર માટેનું કાર્ય મળી જાય એનો તમે સરવાળો કરો એટલે ત્રણેય વિદ્યુતભારોની ગોઠવણી માટેનું કુલ કાર્ય મળી જાય. અને આ કુલ કાર્ય એ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જો આટલી બાબત તમને ક્લિયર થઈ ગઈ, હવે આગળ જો. હવે કાર્ય શોધવું હોય તો શાની જરૂર પડે? બરોબર ધ્યાન આપજો. કાર્યનું સૂત્ર આપણે આગળ જોઈ લીધું, Q × V. જે તે બિંદુ પાસે સ્થિતિમાન અને જેને તમે લાવો છો, જે બિંદુ આગળ સ્થિતિમાન છે એ બિંદુ આગળ તમે લાવો છો તો કાર્ય કેટલું થાય? Q × V જેટલું. આ એકમ ધન વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય, આ Q ને લાવવા માટે કેટલું કાર્ય? Q × V જેટલું. તો યાદ રાખો, તમારે કાર્ય લાવવું હોય તો પહેલા જે તે બિંદુ પાસે V લાવવો પડે, સ્થિતિમાન લાવવું પડે. સ્થિતિમાન કયા સૂત્ર પરથી આવે? KQ/R પરથી. સ્થિતિમાન આવી જાય પછી Q ને લાવવા માટે કેટલું કાર્ય? તો Q × V પરથી કાર્ય મળી જાય. તો આટલા સ્ટેપ તમારે યાદ રાખવાના છે. જો તો હું અહીંયા ક્રમશઃ એક એક સ્ટેપનો ઉપયોગ કરીને આ તંત્રની સ્થિતિ ઉર્જા કેમની શોધી શકાય એ વસ્તુ હું તમને બતાવીશ. જો આ XY યામ પદ્ધતિ છે, ધ્યાન આપજો. અને આ ઉગમ બિંદુ છે. પહેલા ત્રણેય વિદ્યુતભારો છે ને અનંત અંતરે છે એવું ધારી લો. હવે પહેલો કોને લાવવાનો છે આપણે જુઓ તો પહેલો Q1 વિદ્યુતભારને અહીંયા લાઈન અનંત અંતરેથી અહીંયા લાઈન મૂકવો છે. તો એ માટે આપણે કેટલું કાર્ય કરવું પડે? જો આકૃતિમાં
અહીં Q1 Q2 અને Q3 વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા આપણે શોધવી છે. સ્થિતિ ઊર્જા શોધવી છે. ચલો, 3 વિદ્યુત ભારોથી જે તંત્ર બને એની સ્થિતિ ઊર્જા આપણે શોધવી છે. તો એ માટે આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ધારી લો, સૌપ્રથમ Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો અનંત અંતરે છે. ચલો, ત્રણેય વિદ્યુત ભારો આપણે પહેલા અનંત અંતરે ધારી લીધા. પહેલો કોનો લાવવાનો? Q1 વિદ્યુત ભારને ક્યાં લાવવાનો છે? R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવાનો છે. એટલે જો Q1 ને આપણે અહીંયા લાઈન મૂકીએ તો તમારે કેટલું કાર્ય કરવું પડે વિચારો. ચલો, પહેલા Q1 માટે. હવે Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ચલો, તો પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 0. કેમ? એનું કારણ શું? તો કોઈએ બોલવાનું નથી, જાતે મનમાં વિચારી લો. Q1 વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી અહીંયા લાવો તો તમારે કેટલું કાર્ય કરવું પડે? તો મેં અહીંયા 0 લખ્યું. કેમ? એનું કારણ શું? કારણ કે અહીંયા કોઈ ક્ષેત્ર છે જ નહીં. કોઈ વિદ્યુત ભાર અહીંયા હોય તો એનું ક્ષેત્ર હોય તો એની વિરુદ્ધ તમારે લાવવા કાર્ય કરવું પડે. તો અહીંયા તો પહેલા વિદ્યુત ભારને તમે લાવો ત્યારે તો પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી. કારણ કે અહીંયા લખાય, કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર ની હાજરી નથી. વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. ચલો, તો પહેલા વિદ્યુત ભારને લાવવા માટે તમારે કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. હવે શું કરવું છે? તમારે બીજો વિદ્યુત ભાર લાવવો છે. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવો છે. જો Q2 વિદ્યુત ભારને અહીંયા લાવવો છે તો ક્યાં લાવવો છે? R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ અહીંયા લાવવો છે. અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. તો આ વિદ્યુત ભારને લાવવા માટે તમારે આનું ક્ષેત્ર હાજર હશે. હવે જો પહેલો વિદ્યુત ભાર તમે અહીંયા લાઈન મૂકી દીધો એટલે એનું ક્ષેત્ર અહીંયા છે જ. એ ક્ષેત્રની વિરુદ્ધ, પહેલાના ક્ષેત્રની વિરુદ્ધ બીજાને લાવવા માટે કાર્ય કરવું પડશે. તો મેં તમને હમણાં જ કીધું કે તમારે અહીંયા બીજા વિદ્યુત ભારને લાવવું હોય તો આ બિંદુએ પહેલા વડે અહીંયા ઉદ્ભવતું સ્થિતિમાન શોધી કાઢો. આ પહેલા વિદ્યુત ભાર વડે બીજાના સ્થાન પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો અહીંયા. બરોબર? આ અંતરને હું R12 ધારી લઉં. તો જો પહેલા કામ શું કરવાનું ધ્યાન આપજો. Q1 વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને Q1 વડે R12 બિંદુએ, Q1 વડે R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન. તો ચલો, Q1 વડે અહીંયા કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય? તો જો પહેલા વડે ઉદ્ભવતું સ્થિતિમાન તો Q1 અપન અંતર કેટલું? પહેલા વડે અહીંયા સ્થિતિમાન R12. હવે તમારે શું કરવાનું છે? જો આના વડે અહીંયા સ્થિતિમાન મળી ગયું, હવે Q2 ને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જો હવે લખાય. હવે Q2 ને Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. તો બીજાને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું? જો બીજાને પહેલાના સ્થિતિમાનમાં લાવવો પડ્યો એટલે Q2 into V1. ચલો, તો બીજાને લાવવા માટે કેટલું કાર્ય થયું? તો જો V1 ની કિંમત અહીંયા મૂકી દો, Q1 અપન R12 અને Q2 એમનો એમ જ. તો બીજાને લાવવા માટે કાર્ય આટલું થયું.
હવે શું કરવાનું બરોબર ધ્યાન આપજો. ત્રીજાને તમારે અહીંયા લાવવો છે. તો ત્રીજાને અહીંયા લાવવા માટે જો પહેલાનું સ્થિતિમાન હોય અહીંયા અને બીજાનું સ્થિતિમાન હોય, મતલબ બંનેનું વિદ્યુત ક્ષેત્ર હોય, તો આનું અંતર r13 લખી દઉં હું. ત્રીજાને તમારે અહીંયા લાવવાનું છે. તો આ બિંદુએ પહેલા આના વડે સ્થિતિમાન, આના વડે બંને વડે સ્થિતિમાન શોધી કાઢો. બીજા વડે ત્રીજા પાસે અને પહેલા વડે ત્રીજા પાસે. તો હવે તે જ રીતે Q2 અને Q1 અને Q2 વડે R3 અંતરે ઉદ્ભવતું સ્થિતિમાન જો અહીંયા આ જગ્યાએ આનું ક્ષેત્ર હોય ને આનું ક્ષેત્ર હોય, એટલે Q3 લાવવું હોય તો બંનેની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો બંને વડે અહીંયા કંઈક સ્થિતિમાન હાજર હોય તો બંને વડે સ્થિતિમાન શું લખાય? જો પહેલા અને બીજા વડેનું સ્થિતિમાન, પહેલા અને બીજાનું સ્થિતિમાન શું લખાશે? ચલો, તો પહેલાનું સ્થિતિમાન KQ1 અને એનું અંતર R13. ચલો, બીજાનું સ્થિતિમાન અહીંયાથી અહીંયા તો KQ2 અપાન R23. ચલો, બંને વડે અહીંયા સ્થિતિમાન આવી ગયું. હવે ત્રીજાને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો હવે લખાઈ જો. હવે Q3 ને Q1 અને Q2 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. તો કાર્ય W3 બરાબર Q3 અને સ્થિતિમાન કોનું? પહેલા બીજાનું. Q3 ને પહેલા બીજાના સ્થિતિમાનમાં લાવવાનું છે. ચલો, તો હવે શું થશે ધ્યાનથી જોજો. V12 પહેલા લખી દઉં. જો આ રહ્યું સૂત્ર KQ1 અપાન R13 વત્તા KQ2 અપાન R23 અને કૌંસ કરીને આ Q3 અહીંયા બહાર આવશે, પણ અંદર ગુણી નાખો તો બંને પદને ગુણાય અહીંયા. તો જો તો હવે ત્રીજાને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું? આટલું કાર્ય કરવું પડ્યું. તો હવે જો ત્રણેય તંત્ર અહીંયા ગોઠવાઈ ગયા. આ ત્રણેય લાવવા માટેનું જે કાર્ય છે એ કુલ કેટલું થાય? તો આ તંત્રની ગોઠવણી માટે કરવું પડતું કુલ કાર્ય, આ તંત્રની ગોઠવણી માટેનું કુલ કાર્ય એટલે પહેલાનું કાર્ય, બીજાને લાવવા માટે કાર્ય અને ત્રીજાને લાવવા માટે કાર્ય, ત્રણેય કાર્યનો સરવાળો. ચલો, તો કાર્ય W બરાબર પહેલા લાવવા માટે કાર્ય કેટલું થયું? 0. બીજા લાવવા માટે કાર્ય KQ1 Q2 અપાન R23 અને ત્રીજા લાવવા માટેનું કાર્ય તો KQ1 Q3 અપાન R13 વત્તા KQ2 Q3 અપાન R23. તો આ 0 કાર્ય છે ને આપણે કાઢી નાખીએ તો કુલ કાર્ય આટલું થાય. અને જો વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષી ક્ષેત્ર છે, એટલે તમે જે કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે તંત્રમાં સંગ્રહિત થાય. અને માટે તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? તો આને સ્થિતિ ઊર્જા, તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે અહીંયા જો આ જે કાર્ય સ્થિતિ ઊર્જા એ સંરક્ષી ક્ષેત્ર છે, અહીંયા લખાય વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. અને તેથી આ કાર્ય તંત્રમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. અને માટે તંત્રની સ્થિતિ ઊર્જા શું લખાય? તો હું અહીંયા લખી દઉં છું. તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર, તો આ જે કાર્ય છે એ જ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તો શું આવે? KQ1 Q2 અપાન R12 KQ1 Q3 અપાન R13 અને KQ2 Q3 અપાન R23. તો આ ત્રણેય વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા આવી ગઈ. એટલે અહીંયા
આ પ્રશ્ન પૂરો થાય. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો, તમને પરીક્ષામાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપી હોય તો યાદ રાખજો શું કરવાનું, પહેલાને લાવવા માટે કાર્ય, બીજાને લાવવા માટે કાર્ય શોધી કાઢવાનું. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, તો પહેલાને લાવવા માટે કાર્ય, બીજાને લાવવા માટે કાર્ય શોધી, એ બેનો સરવાળો એટલે કુલ કાર્ય, અને એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે આ બે પદ જ આવે, એક જ પદ આવે. પણ 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કીધી હોય તમારે આખું લખવું પડે અહીંયા સુધી. તો ફરીથી યાદ રાખો, જો બહુ આરામથી સરળતાથી તમે યાદ રાખી શકો. આનું કરવાનું શું, જો ત્રણેય વિદ્યુતભારો પહેલા આના તંત્રે ધારી કહેવાય. ત્રણેય વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી હોય તો ત્રણેય વિદ્યુતભારો પહેલા આના તંત્રે ધારી દો. હવે પહેલા વિદ્યુતભારને તમે R1 અંતરે ધરાવતા બિંદુએ લાવો તો કેટલું કાર્ય કરવું પડે, તો કોઈ કાર્ય ના કરવું પડે, કારણ કે અહીંયા ક્ષેત્ર હાજર જ નતું. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એટલે પહેલા લાવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં. એટલે પહેલું કાર્ય તો બહુ સરળતાથી આવી જાય. હવે શું કરવાનું યાદ રાખો, બીજા વિદ્યુતભારને તમારે અનંત અંતરે અહીંયા લાવવાનો છે, તો પહેલાના ક્ષેત્રની વિરુદ્ધ લાવવાનો છે. તો પહેલું કામ એ કરવાનું, પહેલા વડે અહીંયા સ્થિતિમાન કેટલું, પહેલા વડે બીજા પાસે સ્થિતિમાન કેટલું, એટલે Q1/R12. જો પહેલા વડે સ્થિતિમાન અને બીજાને અહીંયા લાવવા માટે કાર્ય એટલે Q2 × V1. ચલો હવે બંને વિદ્યુતભારો ગોઠવાઈ ગયા. જો એનું કાર્ય આવી. હવે ત્રીજાને અહીંયા લાવવાનો છે, પહેલાથી 1,3 અંતરે અને બીજાથી 2,3 અંતરે. તો અહીંયા બંનેના ક્ષેત્ર હાજર હશે અને એક ક્ષેત્રની વિરુદ્ધ ત્રીજાને લાવવાનો છે, તો બંનેના ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એટલે પહેલા જો બંને વડે અહીંયા સ્થિતિમાન શોધી કાઢો. પહેલા વડે સ્થિતિમાન, બીજા વડે સ્થિતિમાન, તો શું લખાય, KQ1/R13 KQ2/R23. એટલે બંનેનું સ્થિતિમાન આવી ગયું પહેલા બીજાનું. હવે ત્રીજાને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય, તો Q3 વડે ગુણી નાખો સ્થિતિમાનને, તો ત્રીજાને ગોઠવવા માટેનું કાર્ય આવી ગયું. તો કુલ કેટલું કાર્ય કરવું પડ્યું, પહેલાનું, બીજાનું, ત્રીજાનું સરવાળો, એટલે કુલ કાર્ય મળી જાય. અને વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે, એટલે જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે આ કાર્યને તમે સ્થિતિ ઉર્જા સ્વરૂપે લખી શકો. તો તંત્રની ગોઠવણી માટેની સ્થિતિ ઉર્જા કેટલી, આ પ્રમાણે શોધી શકાય.